ફેકલ્ટી ખાતે વીએમ શાહ ઓડિટોરિયમ ખાતે શૈક્ષણિક લેખન પરના લેખકોનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે શૈક્ષણિક લેખન પરના લેખકોની વર્કશોપનો હેતુ ભારતીય ભાષા ગુજરાતીમાં ઉચ્ચ શિક્ષણ માટે પાઠ્યપુસ્તકો વિકસાવવાનો છે. આ ઇવેન્ટનું આયોજન ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ સીમાચિહ્ન કાર્યક્રમ ભારતીય ભાષા સમિતિ BBS ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય અને UGC નવી દિલ્હી દ્વારા સમર્થિત છે અને ગુજરાતી ભાષા સંવર્ધન સમિતિ GBSS સભ્ય યુનિવર્સિટી ગુજરાતના સહયોગથી આયોજિત એ અંતર્ગત VM શાહ ઓડિટોરિયમ સાયન્સ ફેકલ્ટી ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને નોડલ ઓફિસર ગુજરાતી ભાષા સંવર્ધન સમિતિ GBSS ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, UGC જોઈન્ટ સેક્રેટરી બ્યુરો હેડ ભારતીય ભાષા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નવી દિલ્હી ડોક્ટર અર્ચના ઠાકુર, પદ્મશ્રી પૂર્વ વાઇસ ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ પ્રોફેસર ડોક્ટર સિતાંશુ યશચંદ્ર રજિસ્ટર, ડોક્ટર KM ચુડાસમા, પ્રોફેસર અને ડીન ઉપસ્થિત રહ્યા હતા. લેખન પર લેખકોની વર્કશોપ યોજાયો હતો. વર્કશોપ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિઝનને અનુરૂપ પ્રાદેશિક ભાષાઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવાની એક મહત્વપૂર્ણ પહેલ છે. આપ સૌને જાણીને આનંદ થશે કે લગભગ 35 વર્ષો પછી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું ઉદ્ઘાટન જે થયું હતું એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા શિક્ષા મંત્રાલય દ્વારા થયું હતું. એના અંતર્ગત આપણે NEPમાં ઘણા બધા પ્રોવિઝન્સ છે. એમાંથી એક પ્રોવિઝન્સ છે કે ભારતીય ભાષાઓમાં કેવી રીતે આપણે ટેક્સ્ટ બુક્સ પ્રોવાઈડ કરી શકીએ. એના માટે એક કામની જે જવાબદારી છે એ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને શિક્ષા મંત્રાલયે આપી અને પછી UGCએ 12 ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો. એમાંથી એક ભાષા ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષા માટે ગુજરાતી ભાષા સંવર્ધન સમિતિનું નિર્માણ થયું અને જેનું દાયિત્વ MS યુનિવર્સિટીને આપવામાં આવ્યું અને મને એનું નેતૃત્વનું કામ આપવામાં આવ્યું. એના અંતર્ગત અમે ગુજરાતની 12 પબ્લિક યુનિવર્સિટી સિલેક્ટ કરી અને એમના વાઇસ ચાન્સલર સાથે સંકલન કર્યા અને 3 સ્ટ્રીમ્સમાં સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ એ 3 સ્ટ્રીમ્સમાં પાઠ્યપુસ્તક લખવાનો કાર્યક્રમ શરૂ કર્યો. એના અંતર્ગત ફર્સ્ટ યરમાં જે પણ કોર્સીસ છે સાયન્સના, આર્ટ્સના અને કોમર્સના એના આપણે 40 થી 50 પુસ્તકોનું લેખનનું કાર્ય શરૂ કરવાના છીએ. એના માટે લગભગ જુલાઈથી એક્સરસાઇઝ ચાલી રહી છે. સૌપ્રથમ આપણે જે ઓથર્સ છે એનો આઈડેન્ટિફિકેશન કરવાનું ઘણું અઘરું હતું કારણ કે ક્વોલિટી કન્ટેન્ટ લખવાનું એ અનુવાદ કરવાનું નથી, એ નવું પુસ્તકનું લેખન કાર્ય કરવાનું છે. એના માટે સૌથી પહેલા અમે લોકો લેખકોનું ચયન કર્યું. એ પછી એના માટે ઘણી બધી ઓનલાઈન મીટિંગ્સથી એમને જે પણ યોગ્ય ટ્રેનિંગ છે એ અપાઈ. પણ એ પછી એક કાર્યશાળા એટલે કે વર્કશોપનું આયોજન UGC તરફથી કરવામાં આવ્યું, શિક્ષા મંત્રાલય તરફથી કરવામાં આવ્યું. MSU નોડલ યુનિવર્સિટી છે એટલે એ કાર્યક્રમનું આયોજન આપણે MS યુનિવર્સિટીમાં થયું અને આપણે UGCના અને શિક્ષા મંત્રાલયના આભાર વ્યક્ત કરીએ છીએ કે એ કામ માટે MS યુનિવર્સિટીનો ચુનાવ કરે અને MS યુનિવર્સિટીના નેતૃત્વમાં એ 40 થી 50 પુસ્તકોના ગુજરાતી ભાષામાં નિર્માણ થશે. એ આપણા ગુજરાતી બાળકો માટે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાંથી ભણીને યુનિવર્સિટીમાં આવતા હોય એના માટે ઘણી બધી અગવડતા થતી હોય છે કે એ લોકો ભાષા સમજી શકતા નથી. એટલે બેસિક ફર્સ્ટ યરમાં તો એ લોકોને ખૂબ જ અનુકૂળ રહેશે. મીડિયમ ઓફ ટીચિંગ ગમે તે હોય, એ ઇંગ્લિશ પણ થઈ શકે, પણ એને સમજવા માટે કોઈ એમની માતૃભાષામાં પુસ્તક હોય તો એ વધારે સારી રીતે સમજી શકે. એના માટે એ 40 થી 50 પુસ્તકો લગભગ માર્ચ સુધીમાં પૂરી થશે અને એનું જે અપલોડિંગ છે એ UGCની વેબસાઇટમાં કુંભ કરીને પોર્ટલ છે. એ જ્યારે પુસ્તકનું લેખનનું સંપૂર્ણ કાર્ય રિવ્યુ પછી થઈ જશે તો ISBN નંબર સાથે એ બધી પુસ્તકો અપલોડ કરવામાં આવશે અને બધા વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકશે. ધન્યવાદ.